રાજ્ય સાથે દેશના અનેક શહેરોમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ગેંગને સુરત પોલીસે પકડી પાડી છે, જેના માટે મુખ્ય કડી સાબિત થઈ મહેદરપુરાના જ્વેલર્સમાં થયેલી ચોરી। આ સીસીટીવી ફૂટેજ જુઓ। 2 થી 3 મહિલાઓ સોનાની ચેનની ખરીદી કરવા પહોંચી અને વેપારીને વાતોમાં પરોવીને સેરવી લીધી 9 ચેન। બુરખો પહેરીને આ ગેંગ આવે છે, જેથી ઓળખ છતી ન થાય। વાતોમાં વેપારીને એવી રીતે વ્યસ્ત રાખે છે કે તેની સામેથી ચોરી થાય અને તેને ખ્યાલ ન આવે। જોકે ચોરી બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આ ગેંગ મહારાષ્ટ્રના માલેગાંવથી પકડી પડાઈ છે। હાલ તો પોલીસે એક પુરુષ અને એક મહિલાને પકડી પાડ્યા છે। જોકે ગેંગમાં 3 મહિલા અને એક પુરુષ સામેલ છે। પોલીસે માલેગાંવથી આ ગેંગ પકડી પાડી છે અને પૂછપરછમાં સામે આવ્યું છે કે દેશમાં અલગ અલગ શહેરોને તે ટાર્ગેટ કરતા હતા। ગુજરાતની સાથે રાજ્ય બહાર પણ આ ગેંગ અસંખ્ય ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી છે।